નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલેકો, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે તો કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરી છે તો તારીખ 24 દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કેટલાક ભાગોમાં તારીખ 26 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। આ સાથે તેમણે જણાવ્યું છે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર દરિયાના કિનારે ભાગોમાં પવન વધુ રહેશે અને કચ્છના ભાગોમાં વધુ પવન જોવા મળવાની શક્યતા છે। તો હળવા મધ્યમ વરસાદની આગાહી પણ સામે કરી છે, તો શક્યતા વ્યક્ત કરી છે। તો આ દરમિયાન કેટલાક ભાગોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી છે, તો ક્યાંક હળવો વરસાદ પડવાની પણ આગાહી સામે કરી છે। તો આંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરતા જણાવ્યું છે। તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 24 થી 26 માર્ચ સુધી કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। ભર ઉનાળે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા અને દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, કચ્છ અને મહીસાગરમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો ખેડૂતો માટે માઠા સમાચાર જોવા મળી રહ્યા છે। તો કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા પણ વ્યક્ત કરી છે। તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ વૈજ્ઞાનિક રામસિંહ યાદવે જણાવ્યું છે કે આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે, તો બીજી બાજુ તરફ કેટલાક વિસ્તારોમાં હીટવેવની આગાહી છે। તો આજે સૌરાષ્ટ્ર વિસ્તારોમાં હીટવેવની આગાહી, તો દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને કચ્છ, મહીસાગર જેવા હળવા મધ્યમ વરસાદની આગાહી છે। તો ગીર સોમનાથ, દીવ અને પોરબંદર હીટવેવની શક્યતા છે। તો ગુજરાતના અરબ સાગરમાં ભેજના પવનો જોવા મળવાની શક્યતા છે, તેને લીધે હળવા મધ્યમ વરસાદની પણ આગાહી કરતા જણાવ્યું છે। તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું છે અને હવામાન નિષ્ણાત વૈજ્ઞાનિક રામસિંહ યાદવે પણ આગાહી કરતા જણાવ્યું છે। તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી કરતા જણાવ્યું છે। તો ગુજરાતનું વાતાવરણ સતત બીજા દિવસે બદલાતું રહે છે, જ્યારે કે ગરમીને વધારે જોવા મળવાની શક્યતા। આવી જ રીતે ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ